આજે હું તમારી સમક્ષ એક એવી ચોંકાવનારી વિગત લઈને આવ્યો છું, જે જાણીને તમને અહેસાસ થશે કે અમેરિકા જવાનું સપનું ક્યારેક મોટી મુસીબત બની શકે છે. શું તમે જાણો છો કે વેસ્ટ વર્જિનિયામાં રહેતા એક ગુજરાતી દંપતી પર અત્યારે કાયદાનો કેવો સકંજો કસાયો છે? અને શા માટે અમેરિકી દૂતાવાસ ડંકી રૂટથી આવતા ભારતીયોને જેલ અને ડિપોર્ટેશનની કડક ચેતવણી આપી રહ્યું છે? મિત્રો, આ વિડીયોમાં અમેરિકાના એવા કાળા સચ વિશે આપણે વાત કરીશું, જે એજન્ટો ક્યારેક તમને કહેતા જ નથી. આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ માહિતી તમારા લાખો ડોલર કે લાખો રૂપિયા અને તમારી જિંદગી પણ બચાવી શકે છે. અત્યારે અમેરિકામાં ગુજરાતી સમુદાય વચ્ચે એક એવો કિસ્સો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે, અને તે છે વેસ્ટ વર્જિનિયાના રોન્સવર્ટમાં રહેતા રાજેશ પટેલ અને અવનીબેન પટેલનો કેસ, જેઓ અત્યારે કાયદાકીય મુસીબતમાં ફસાયા છે. આ પટેલ દંપતી પર ગેરકાયદેસર રીતે ભારતીય નાગરિકને કામ પર રાખવાનો અને તેને ટ્રાન્સપોર્ટ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે, અને આ મામલે તેઓએ કોર્ટમાં પોતાનો ગુનો પણ સ્વીકારી લીધો છે. જો કે આ કેસને સંપૂર્ણ રીતે લેબર ટ્રાફિકિંગ એટલે કે મજૂર તસ્કરી તરીકે નથી ગણવામાં આવ્યો, પરંતુ તે અમેરિકાના ઇમિગ્રેશન કાયદાનું મોટું ઉલ્લંઘન ગણ્યું છે. આ કેસની વિગતોમાં જોઈએ તો 51 વર્ષના રાજેશ પટેલ અને 44 વર્ષના અવનીબેન પટેલ તેમના બિઝનેસમાં આકાશ મકવાણા નામના એક ભારતીય નાગરિકને ગેરકાયદેસર રીતે રોજગાર આપ્યો હતો. એટલું જ નહીં, પણ તેઓએ આ વ્યક્તિને જાણી જોઈને રાજ્યની સીમાઓ પાર કરાવી હતી. અમેરિકન કાયદા હેઠળ ગુનો બને છે. આ મામલે સજાની જાહેરાત 5મી અને 9મી જાન્યુઆરી 2026ના રોજ થવાની છે. એટલે કે એક સુનાવણી આજે થશે, જેમાં જેલની સજા અને મોટા દંડની પૂરી શક્યતા છે. અવનીબેન પટેલની સજા આજે એટલે કે 5મી જાન્યુઆરીએ નક્કી થઈ શકે છે, જેમાં તેમને 6 મહિનાની જેલ અને $3000 સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે રાજેશ પટેલની સજા 9મી જાન્યુઆરીએ સંભળાવવામાં આવશે, જેમાં તેમને 5 વર્ષ સુધીની જેલ અને $2,50,000નો મસમોટો દંડ થવાની શક્યતા છે. આ સમાચાર જાણીને અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં અત્યારે ચિંતાનો માહોલ બન્યો છે, અને લોકો આને ઇમિગ્રેશન સિસ્ટમની કડક કાર્યવાહી તરીકે જોઈ રહ્યા છે. બીજી બાજુ અમેરિકી દૂતાવાસે પણ ગેરકાયદેસર ઇમિગ્રેશન એટલે કે ડંકી રૂટ પર લાલ આંખ કરી છે. 2025ના વર્ષમાં આ કાર્યવાહી વધુ તેજ બની હતી, અને અત્યારે જોઈએ તો અત્યાર સુધીમાં 1600થી વધુ ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં પણ આવ્યા હતા, જેમાં ગુજરાતીઓનો બહુ મોટો હિસ્સો બન્યો છે. અમેરિકી દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જે લોકો ગેરકાયદેસર માર્ગો એટલે કે મેક્સિકો કે કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસવાનો મોટો પ્રમાણમાં પ્રયાસ કરશે, તેમના પર વિઝા પ્રતિબંધ અને ડિપોર્ટેશન અને ક્રિમિનલ પેનલ્ટી જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, જે એજન્ટો લોકોને આવા ગેરકાયદેસર રસ્તાઓ બતાવી રહ્યા છે, તેમના પર પણ 2025માં વિઝા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. ડંકી રૂટની સફર કેટલી જોખમી છે તેમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોકો 25થી 70 લાખ રૂપિયા ખર્ચીને જંગલો અને નદીઓ પાર કરીને અમેરિકા પહોંચવા મથે છે, પણ અંતે તેમના નસીબમાં જેલના સળિયા અથવા તો ડિપોર્ટેશન જ આવે છે. 2024 અને 25ના વર્ષમાં 90,000થી પણ વધારે ભારતીયો પકડાયા છે, જેમાં આંકડો ખરેખર ડરામણો છે. દૂતાવાસના અધિકારીઓએ એવા વિડીયો પણ શેર કર્યા છે, જેમાં ડિપોર્ટ થયેલા લોકો પોતાના જેલના અનુભવો અને હેન્ડકફ એટલે કે હથકડીઓમાં વિતાવેલી પળો વિશે જણાવી રહ્યા છે. ઘણા લોકો આર્થિક તકો મેળવવા માટે આ જોખમ ઉઠાવે છે, પણ કાયદાકીય માર્ગ સિવાય અમેરિકા જવું એ પોતાની જિંદગી બરબાદ કરવા સમાન ગણી શકાય. ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ક્રેઝ સૌથી વધુ હોવાથી આ ડંકી રૂટનો ઉપયોગ પણ થઈ રહ્યો છે, અને ત્યાં વધુ જોવા મળે છે.
પણ હવે ટ્રમ્પ વહીવટી તંત્રના આવવાથી આ નિયમો વધુ કઠોર બની ગયા. ભારત સરકાર પણ હવે આ એવા એજન્ટો સામે કડક બની ગઈ છે જે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને લાખો કરોડો રૂપિયા તેની પાસેથી લઈ લેશે. આ સમગ્ર પરિસ્થિતિ પરથી એક જ વાત સાબિત થાય છે મિત્રો કે જો તમારે અમેરિકા જવું હોય તો હંમેશા લીગલ વિઝા અને કાયદાકીય માર્ગ જ પસંદ કરવો જોઈએ, કારણ કે ટૂંકો રસ્તો હંમેશા લાંબી મુસીબત તમને નોતરીને આપે છે. પટેલ દંપતીનો કિસ્સો એ દરેક માટે એક બોધપાઠ લેવા જેવું છે કે કાયદાઓનું ઉલ્લંઘન કરવાથી ગમે તેટલા વર્ષો સુધી તમે ત્યાં રહો કે રહ્યા હો તો પણ તમારે જેલમાં તો જવું જ પડી શકે. આશા રાખું છું કે આ માહિતી તમને સાવધ કરશે અને તમે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પડતા પહેલા 100 વાર વિચાર કરશો કે અમેરિકાની આ સત્ય હકીકત વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી કોઈ બીજું આ ઝાડમાં ન ફસાય અને પોતાની મહેનતની કમાણી અને કિંમતી જિંદગી બચાવી શકે.